વિનંતી। ઓ કરુણા સાગર, મારા તો સર્વ અંગો સતત પાપ કર્મો કરવામાં જ વાપરાયા છે। મારા પગ ન જવા યોગ્ય જગ્યામાં ક્યારેક જઈ આવ્યા છે। જીનાલય આવનારા પગને હું ક્યારેક ટોકીઝમાં, બિયર બારોમાં કે હરવા ફરવાના સ્થાનોમાં લઈ ગયો છું। મારા હાથ, ઓ પ્રભુ શું વાત કરું, આ હાથે તો અનીતિના ધન ઉઠાવ્યા અને વિજાતિયાના સંસ્પર્શ કર્યા, ચોરીના ધંધા કર્યા, ખોટા ચોપડા લખ્યા, જૂઠા પત્રો લખ્યા, અભક્ષના ભક્ષણ કર્યું, નિર્દોષ જીવોની મારઝૂડ કરી, જાત જાતના પાપી અભિનયો કર્યા। આ હાથે તો શું શું નથી કર્યું તે સવાલ છે। પ્રભુ, હાથ મારા ચોખ્ખા નથી રહે। મારું મસ્તક તો જાણે ન્યૂયોર્કનો સ્વિચબોર્ડ, ન જાણે કેટલી લાઈનોનો કનેક્શન એમાં જોડાયેલો છે। દુનિયા આખીના વિચારો સતત એમાં ઉભરાયા કરે છે। પ્રભુ, મારા કંઠની શું વાત કરું છું, એમાંથી સતત કઠોર શબ્દો, આક્રોશભરી ભાષા, આગ ઝરતા પ્રલાપો અને બીજાના દિલના ટુકડા કરી નાખે તેવા વિષપ્રવાહો સતત વહ્યા જ કરે છે। મારા હૃદયની શ્રીકતની કહું, આપ ક્યાં નથી જાણતા કે એ હૃદયમાં દિવસ રાત શું શું ચાલી રહ્યું છે? હે પ્રભુ, મારું જેવું રૂપ બહાર અરીસામાં, સમાજમાં, મંદિરમાં દેખાય છે, તદ્દન રૂપ મારા હૃદયનું સ્વરૂપ નથી। હું બહારથી જુદો છું અને હૃદયથી સાવ જ જુદો છું। વધુ શું કહું પ્રભુ, મેરી દિલ કો તુમ સબ જાનો। પ્રભુ, મારી નાભી એટલે કુસંસ્કારોનું એક વિરાટ સંગ્રહસ્થાન। કેટલી ગાયો અને ઈર્ષ્યાઓની ઝેરેલી નાગણો અંદર કુંડલી વાળીને બેઠી છે। પ્રભુ, ક્યાં આપના અંગો ને ક્યાં મારા અંગો? હું સર્વાંગ અશુદ્ધ, આપ સર્વાંગ શુદ્ધ। પ્રભુ, આપની કેવી કૃપા છે કે હું આવો અશુદ્ધ અને અસ્પૃશ્ય હોવા છતાં આપ મને આપના અંગે સ્પર્શ કરવા દો છો, અડવા દો છો, પૂજવા દો છો। પ્રભુ, આપના સ્પર્શે હું આનંદિત છું, પ્રસન્ન છું અને ક્ષેમ કુશળ છું। આપના સ્પર્શનો આનંદ દિવસ રાત મારા દિલમાં ઉભરાયા કરે છે। હે પ્રભુ, ગટરના પાણી જ્યારે ગંગાના પ્રવાહમાં ભળે છે ત્યારે તે ગમે તેટલું ગંદુ હોય તો એ પવિત્ર બની જાય છે, તેમ પ્રભુ, હું ગમે તેટલો ગંદો હોવા છતાં ભાગ્યથી ગંગાસમા પવિત્ર એવા આપના અંગોના સ્પર્શ કરવાથી અવશ્ય પવિત્ર બની જઈશ, એમાં શંકાને સ્થાન નથી। પ્રભુ, આપના નવ અંગને વારંવાર નમું છું, પૂજું છું, વંદું છું અને અનુમોદું છું। વિશ્વના કોઈ પણ ખૂણે જ્યાં પણ આપના અંગો પૂજાતા હોય તેનું હાર્દિક અનુમોદન કરું છું અને ભાવના ભાવું છું કે સમગ્ર વિશ્વ મારા નાથની પૂજામાં પ્રવૃત્ત થાવ। ઘરે ઘરમાં મારા નાથની ભક્તિના ગીતો ગુંજી ઉઠો। સકળ લોકમાં મારા પ્રભુનો પ્રભાવ પ્રસરો અને આદિવ્યાધિ ઉપાધિથી પીડાતા સંસારી જીવો મારા પ્રભુની પૂજાને પ્રાપ્ત કરીને કૈવલ્ય જ્ઞાનને સંપ્રાપ્ત કરો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।